વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે યુનિટ 11ના વેલી ઓફ ફ્લાવર્સ યુનિટની ચર્ચા કરવા માટે આગળ વધી રહ્યા છે. અગાઉની આપણી ચર્ચામાં આ વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલું છે, એની વિશેષતાઓ કઈ છે, એની શોધ કઈ રીતે થઈ અને એને જે ઘટનાક્રમ હતો નેશનલ પાર્ક તરીકે જાહેર કરવાનો અને ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવાની જે સમયક્રમ છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. આજે ફરી એકવાર થોડુંક એના વિશે પુનરાવર્તન કરવા માટે આપણને જે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ આપેલી છે પેજ નંબર 113 ઉપર એને થોડોક અભ્યાસ કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. એટલે કે તમને એક ટેબલ આપેલું છે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ 2ની અંદર, વેલકમ ટુ ધ વેલી ઓફ ફ્લાવર્સ, આવું એક ટેબલ આપેલું છે અને એની અંદર આપણે આ વસ્તુનો સમાવેશ કઈ કઈ જગ્યાએ કઈ બાબત મૂકાશે એના વિશે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અગાઉ આપણે જોયું હતું કે આ વેલી ઓફ ફ્લાવર્સનું ઓફિશિયલ નામ શું છે. તો આપણે યુનિટની અંદર શીખ્યા હતા કે આ વેલી ઓફ ફ્લાવર્સનું ઓફિશિયલ નામ છે નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. એના લોકેશન વિશે વાત કરીએ કે આ વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલી છે. તો ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર ઘાઘરિયા ટાઉનની નજીક એટલે કે પાસે આવેલી છે. તો નિયર ઘાઘરિયા ટાઉન, ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ, એટલે કે ચમોલી ડિસ્ટ્રિક્ટ ઉત્તરાખંડની અંદર આવેલા ચમોલી ડિસ્ટ્રિક્ટના એ ઘાઘરિયા ટાઉનની પાસે આવેલી છે. અને ત્યાં આપણે વિગતમાં પણ વિશેષમાં ત્યાં જોયું હતું કે એ કેટલો એરિયા કવર કરે છે, એટલે કે આ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. તો ઇટ ઇઝ 87.5 સ્ક્વેર કિલોમીટરનો એરિયા ધરાવે છે. આમ પ્રથમ તો આપણે એ શહેરના વિશે, એનું નામ, એનું લોકેશન ક્યાં આવેલું છે અને કેટલા કિલોમીટરમાં વિસ્તરેલું છે એની ચર્ચા જોઈ હતી. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો સ્ટોરીની અંદર આપણે શીખ્યા હતા કે એક્સિડેન્ટલી ફાઉન્ડ, આ પ્લેસ ઘણા બધા લોકોથી રિમોટ પ્લેસ હોવાના કારણે, રિમોટ વિસ્તારમાં હોવાના કારણે અજાણ હતું. બાય 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ, 3 અંગ્રેજ પર્વતારોહકો એક્સિડેન્ટલી દે લોસ્ટ ધેર વે, પોતાનો રસ્તો ભૂલી ગયા હતા અને બાય ચાન્સ એ લોકો આ સ્થળ ઉપર આવી ચડ્યા હતા અને દે વેર સો એટ્રેક્ટેડ બાય ધ ફ્લાવર્સ, એલ્યુરિંગ ફ્લાવર્સ, એ ફૂલો વગેરેનું જે સુંદરતા છે, નેચર જે છે એનાથી એટ્રેક્ટ થવાના કારણે એમણે આ પ્લેસને વેલી ઓફ ફ્લાવર્સ એવું નામ આપી દીધું હતું. એટલે કે આ ઘટના 1931માં બની હતી. ત્યારબાદ ઘણા બધા માઉન્ટેનિયર્સ, રિનોન ઓથર, રાઇટર્સ અને ટ્રાવેલર્સ જે કોઈ ગયા એમણે અલગ અલગ નિબંધો લખ્યા, કાવ્યો લખ્યા અને એ સ્થળને 1982ની અંદર નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું. એટલે કે એનું આ નેશનલ પાર્ક જાહેર થયા પછી એનું ઓફિશિયલ નામ બની ગયું નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક. 1988ની અંદર આ સ્થળને વિશ્વ સ્થાપત્ય ધરોહર તરીકે એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવેલું છે. હવે આ સ્થળની અંદર જો ફ્લાવર્સની વાત કરવી હોય તો લગભગ આપણને એન્જિયોસ્પર્મ નામની જે ફ્લાવર્સની જાત છે, મંગોલિયા ફ્લાવર્સ તરીકે ઓળખે, તો એની લગભગ 600 સ્પીસીસ આપણને જોવા મળે છે. ટેરિડોપ્સ નામનું જે ફ્લાવર્સ છે જેને અનરોલિંગ ફાન તરીકે, હંસરાજ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એની પણ લગભગ 30 પ્રકારની જાતિઓ અહીંયા જોવા મળે છે. સૌથી મહત્વનું એમના દેવદેવીઓના ઉપયોગમાં જે લોકલ ત્યાં લોકો છે એ લોકો આ બ્રહ્મકમલ નામનું જે પુષ્પ છે એનો પોતાના મેડિકલ યુઝની સાથે સાથે પોતાના ગોડેસ જે છે નંદા દેવી અને સુનંદા દેવી એને પણ ઓફર કરે છે. આ ઉપરાંત એસ્ટરસીઝ એ એક સનફ્લાવર પ્રકારની છે, એ પણ અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત વજ્રદંતીસ, અજવાયન, બ્લુ પોપીસ, બાલ્સમ, બમસા વગેરે ઘણા બધા ફૂલો અહીંયા આપણને જોવા મળે છે. એટલે કે વિશાળ રેન્જ અહીંયા આપણને ફ્લાવર્સની જોવા મળે છે. તો આ માત્ર અહીંયા ફ્લાવર્સ જ આવેલા છે એવું નથી, અહીંયા સાથે સાથે વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન પણ છે. અહીંયા ડિફરન્ટ્સમાં આપણને જોવા જઈએ તો સ્નો લોપર્ડ્સ, ગ્રે લંગુર્સ, હિમાલયન બ્લેક બિયર્સ, રેડ ફોક્સીસ, શીપ વગેરે ઘણા બધા એનિમલ્સ પણ ત્યાં આપણને જોવા મળે છે. હવે આપણે જો આ વસ્તુને જોવા જવું હોય, એટલે કે વેલી ઓફ ફ્લાવર્સને જોવા જવું હોય તો શ્રેષ્ઠ સમય કયો? તો અહીંયા જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમયમાં જવું શ્રેષ્ઠ છે, કારણ કે અહીંયા માઇગ્રેટરી બર્ડ્સ પણ આપણને ત્યાં જોવા મળી શકે છે. એટલે કે હિમાલયની જે આ
એરિયા છે એટલો બધો પ્રકૃતિસભર દ્રશ્યોથી ને પ્રકૃતિના આસ્પેક્ટથી ભરપૂર છે કે આપણને એ સ્થળ વારંવાર વિઝિટ કરવું ગમે એવું છે. આમ આપણે વેલી ઓફ ફ્લાવર્સ વિશે એક નિબંધ પણ તૈયાર કરી શકીએ એમ છે અને એની સાથે સાથે કદાચ આપણે ક્યાંક વિઝિટ ટુ અ ફ્રેન્ડ આપણે વિઝિટ સંદર્ભમાં કોઈ મિત્રને પત્ર લખતા હોય તો આપણે આ સ્થળની વિઝિટ કરેલી હોય અથવા તો આ વિશે જાણતા હોય તો વિઝિટના સંદર્ભમાં પણ આપણે પત્રલેખન પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે બીજી એક્સરસાઇઝના સંદર્ભમાં જોવા જઈએ તો જે C3 એક્સરસાઇઝ આપણને આપેલી છે એની અંદર આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે કે દાખલા કે વાય ઇઝ ધ બ્યુટી ઓફ વેલી ઓફ ફ્લાવર કોલ્ડ ડ્રીમ લાઇક. આ વેલી ઓફ ફ્લાવરની જે બ્યુટી છે એ ડ્રીમ લાઇક શું કામ કહેવામાં આવે છે? તો અહીંયા પ્રકૃતિએ એટલા બધા આસ્પેક્ટ કુદરતે અહીંયા પ્રકૃતિને એટલી બધી સુંદર બનાવી છે કે એ આપણે ફિલ્મોમાં નિહાળતા અથવા તો જ્યારે સ્વપ્નોમાં નિહાળતા હોય એવું લાગી શકે એમ છે. અગાઉ આપણે રીડમાં પણ કહી ચૂક્યા છે કે આપણી જે રીડ 1 to 6 આપણી એક્ઝામ માટે તૈયાર કરવાની છે. એટલે કે અહીંયા જે એક્સરસાઇઝ છે એ આપની સમજ માટે ચર્ચા કરવામાં આવી રહેલી છે. વોટ ટેમ્પ્સ ફોટોગ્રાફર્સ ઓફ વીએફનો અહીંયા જે આપણે વીએફ શબ્દ આપ્યો છે એનો મતલબ આપણે વેલી ઓફ ફ્લાવર્સ કરીએ છીએ કે શું બાબત કઈ બાબત પત્રકારોને ફોટોગ્રાફરોને આકર્ષે છે? તો આપણે કહ્યું કે ભાઈ આટલી બધી જાતિઓના અહીંયા ફ્લાવર્સ છે 600 સ્પીસીસ ઓફ એન્જિયોસ્પર્મ્સ, મેંગોલિયા, એસ્ટર્નિસ, વજ્રદંતી આ બધા ફૂલો આકર્ષે છે. તો સાથે સાથે એનું જે વન્યજીવન છે વાઇલ્ડ લાઈફ છે એ પણ જે કંઈ ફોટોગ્રાફર્સ છે વગેરેને ત્યાં એટ્રેક્ટ કરે છે. તો તમે સેકન્ડ ક્વેશ્ચનમાં આનો આન્સર પણ આપી શકો છો. હાઉ વુડ યુ રીચ ધ વીએફ ફ્રોમ અહેમદાબાદ? તમારે અમદાવાદમાંથી જવું તો કઈ રીતે જઈ શકાય? તો આપણી પાસે ઓપ્શન્સ બચે છે. બાય બસ તમે જવાનો પ્રયાસ કરી શકો પણ ઘાઘરા ટાઉન સુધી જે આ રોડ મોટરેબલ રોડ છે પછી ત્યાં વેલી શરૂ થયા પછી ત્યાં લોકલ જે વ્યવસ્થાઓ છે એના થકી તમારે જવું પડે અથવા તો નિયરેસ્ટ જે એરપોર્ટ હોય ત્યાં સુધી તમે બાય પ્લેન જઈ શકો અને પછી તમારે આ મોટરેબલ રોડની મુસાફરી કર્યા પછી તમે ત્યાં જઈ શકો છો. વોટ ઇઝ ધ કનેક્શન બિટવીન ધ વીએફ એન્ડ રામાયણ? રામાયણ અને વીએફ વચ્ચે કયું કનેક્શન છે? તો આપણે સ્ટોરીમાં શીખ્યા હતા વેન લક્ષ્મણ વોઝ સબકોન્શિયસ, લક્ષ્મણ જ્યારે બેભાન બની અનકોન્શિયસ બની ગયા હતા ત્યારે સુષેન વૈદ દ્વારા જડીબુટ્ટી લાવવાની સંજીવની લાવવાની વાત થઈ અને એ સંજીવની હિમાલયમાં જ પ્રાપ્ત થતી હતી. એ પોઈન્ટ્સ આપણે અહીંયા લઈ શકીએ છીએ એટલે કે આ કનેક્શન બતાવેલું છે. હાઉ ડીડ ધ વીએફ ગેટ ઇટ્સ નેમ? વીએફને એનું નામ કઈ રીતે મળ્યું? તો અગાઉ પણ કહી ચૂક્યા આપણે કે અહીંયા પ્રકૃતિના જે પુષ્પો વગેરે છે એની સુંદરતા એટલી બધી હતી, એટલા બધા ટાઈપના ફ્લાવર્સ હતા કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે વેરાયટીઝ ઓફ ફ્લાવર્સ છે એના કારણે એલ્યુરિંગ બને છે, પેનોરામિક વ્યૂ બને છે અને એના પરિણામ સ્વરૂપ આને વેલી ઓફ ફ્લાવર્સ એવું નામ આપવામાં આવેલું છે. વાય આર ધ પ્લાન્ટ્સ એન્ડ ફ્લાવર્સ ઇન વીએફ ઇમ્પોર્ટન્ટ? આ પ્લાન્ટ્સ અને જે ફ્લાવર્સ છે એ ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો આપણે પહેલાં પણ કહી ચૂક્યા છે કે અહીંયા મેડિસિનલ યુઝ માટે આમાંની ઘણી બધી વનસ્પતિઓ એક તો વર્લ્ડ લેવલે થ્રેટન્ડ છે, લુપ્ત થવાની એન્ડેન્જર્ડમાં છે. તો એવી જાતિઓ આપણને અહીંયા જોવા મળી રહી છે અને સાથે સાથે એનું મેડિસિનલ જે યુઝ છે એ પણ થઈ શકે છે અને એ ઉપરાંત એ અન્ય રીતે પણ આપણને ઔષધીય રીતે ઘણી બધી રીતે ઉપયોગી થાય એમ છે. લિસ્ટ ઓફ ફ્રેઝ ડિસ્ક્રાઇબ ધ બ્યુટી. હવે પાઠને રીડ કરી અને એની અંદર આ બ્યુટીના વર્ણન કરતા જે કંઈ વાક્યો છે એ તમારે લખવાના છે. આમ તમારે C3 એક્સરસાઇઝને સમજવા પ્રયાસ કરવાનો છે. શક્ય બને તો એકાદ પેજ લઈ અને વેલી ઓફ ફ્લાવર્સને દ્રશ્યાંકન કરવા એટલે કે એને ચિત્ર દોરવાનો અને એને કલર કરવાનો પણ પ્રયાસ તમે કરી શકો છો. હવે લેંગ્વેજ પ્રેક્ટિસ વિશે આપણે થોડીક ચર્ચા કરવા જઈ રહ્યા છે. તમને પેજ નંબર 114 ઉપર જે કન્વર્સેશન આપેલી છે વેર આર યુ ગોઈંગ, વાય આર યુ ગોઈંગ આવી જે વાક્ય રચનાઓ આપી છે આપણો પર્પઝ છે WH ક્વેશ્ચન. WH થી શરૂ થતા પ્રશ્નો છે વેન, વાય, વોટ, હુ આ બધી જે વાક્ય રચનાઓ છે એને સમજવાનો પ્રયાસ આપણે કરવાનો છે. તો કન્વર્સેશન એકને આપણે વાંચવાનો પ્રયાસ કરીએ છીએ. વેર આર યુ ગોઈંગ? આન્સરમાં જવાબ મળ્યો તો મતલબ આન્સર મળ્યો છે આપણને આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ. વાય આર યુ ગોઈંગ? આઈ હેવ અ ફંક્શન ટુ એટેન્ડ એટ અહેમદાબાદ. મારે અમદાવાદમાં એક ફંક્શન એટેન્ડ કરવાનું છે એટલે મારે જવું છે. વેન આર યુ ગોઈંગ? તમે ક્યારે જવાના છો? ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે. એન્ડ હાઉ હેવ યુ પ્લાનેડ ટુ ગો ધેર? તમે ત્યાં કેવી રીતે જવાનું વિચાર્યું છે?
આન્સરમાં બાય ટ્રેન. એન્ડ વેન વિલ યુ બી બેક, તમે પાછા ક્યારે આવશો? હા, અ ડે આફ્ટર ટુમોરો. બટ વાય આર યુ ઇન્ક્વાયરિંગ સો મચ? આવતીકાલના પછીના દિવસ, એટલે કે પરમ દિવસ આવીશ પાછો. પણ આટલું બધું શું કામ પૂછો છો? એકચ્યુઅલી આઈ નીડ યોર બાઇક. હું તમને એટલા માટે પૂછતો હતો કે મારે તમારું બાઇક જોઈએ છે, એટલે કે તમે ઘરે ના હોય તો જ મને બાઇક વાપરવા મળશે ને. આમ અહીંયા WH ક્વેશ્ચનના ઉપયોગ થકી ઇન્ફોર્મેશન મેળવવાનો પ્રયાસ થયો છે કે ક્યાં જવું, શું કામ જવું, ક્યારે જશો, કેવી રીતે જશો, ક્યારે પાછા આવશો, અને રીઝન કે આ બધું પૂછવાનું કારણ શું. તો અહીંયા WHની ક્વેશ્ચન પેટર્ન છે એને સમજવાનો પ્રયાસ આપણે કરવાનો છે. હવે કન્વર્સેશન જે 2 આપી છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો એ બોલે છે હેલો બી, હાય. હવે એ સેડ વોટ આર યોર પ્લાન્સ ફોર ટુમોરો ઇવનિંગ? આવતીકાલ સાંજના સંદર્ભમાં તમારો શું પ્લાન છે? બી એના આન્સરમાં કહે છે થિંકિંગ ઓફ ગોઈંગ ફોર અ મૂવી, પિક્ચર જોવા જવાનો વિચાર છે. એ ક્વેશ્ચન પૂછે છે વિચ વન, કયું જોવું છે? દેટ્સ અ સરપ્રાઇઝ, યુ જસ્ટ બી રેડી. એ તો સરપ્રાઇઝ છે, તું તૈયાર રહેજે, આપણે જઈશું એમ. એ કહે છે ઓલ રાઇટ બટ ટેલ મી વોટ ટાઈમ આર વી ગોઈંગ? સારું, પણ એ તો કે આપણે ક્યારે જઈશું? બી કહે છે એટ નાઇટ શો, આપણે સાંજના શોમાં જઈશું અરાઉન્ડ 9 o'clock, લગભગ આપણે 9ની આસપાસ જઈશું. એ કહે છે ઓકે એન્ડ હાઉ શુડ વી રીચ ધ પ્લેસ? આપણે આ સ્થળ પર કેવી રીતે પહોંચીશું? બી એન આન્સરમાં કહે છે આઈ વિલ પિક યુ અપ ફ્રોમ યોર હોમ, તારા ઘરેથી હું તને લઈ જઈશ. એ કહે છે દેટ્સ ગ્રેટ, હુ એલ્સ ઇઝ જોઈનિંગ અસ? આપણી સાથે બીજું કોણ આવવાનું છે? બી કહે છે યોર ટીચર માય ફાધર, તારા ટીચર મારા પપ્પા આવવાના છે. અહીંયા આપણે બંને કન્વર્સેશન વાંચવાથી WHની જે પેટર્ન છે, ક્વેશ્ચનની જે પેટર્ન છે, WH પ્રશ્ન વાક્ય રચના છે એને સમજવાનો પ્રયાસ થયો છે. કારણ કે અહીંયા આપણે જે વસ્તુ કરી રહ્યા છે એ માહિતી મેળવવાનો છે, એટલે સિકિંગ ઇન્ફોર્મેશન વાળું ફંક્શન શોધી શકીએ છીએ. લેંગ્વેજ પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં આપણે જે L2 એક્સરસાઇઝ આપણને આપી છે એને સમજવાનો થોડોક પ્રયાસ આપણે કરીએ છીએ. આપણે પહેલું વાક્ય આપ્યું છે વેર હી ઇઝ ગોઈંગ, જ્યારે બીજું વાક્ય આપ્યું છે વેર ઇઝ ગોઈંગ હી. અહીંયા પ્રશ્ન બનાવતા જ્યારે આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ વગેરે શીખ્યા ત્યારે આપણે પ્રશ્ન વાક્યમાં કેવી રીતે ફેરવવા એ પણ એ વખતે શીખવેલું છે. તો અહીંયા જો વાક્ય રચનાને જોવા જઈશું તો WH શબ્દ પછી કર્તા લખવામાં આવતો નથી, એટલે કે એના પછી ક્રિયાપદનું, સહાયકારી ક્રિયાપદ હોય તો સહાયકારી ક્રિયાપદ, અથવા તો જો મેઇન વર્બ તરીકે એમ ઇઝ આર વોઝ વેર હોય તો એનો ઉપયોગ થતો હોય છે. તો આપણી વાક્ય રચના પ્રમાણે વેર ઇઝ વાળી જે વાક્ય રચના છે એને આપણે પ્રિફર કરીએ છીએ, એટલે કે આ વાક્યને આપણે સાચું ગણવાનું થાય છે. એ જ પદ્ધતિએ તમે આગળ ચાલશો તો બાકીની વાક્ય રચના સેકન્ડમાં જે આપણને આપ્યું છે વાક્ય વાય વરીડ આર યુ, અને બીજું વાક્ય છે વાય આર યુ વરીડ. તો આ વાક્ય રચનામાં જોવા જઈશું તો આપણે આર યુ વાળી વાક્ય રચનાને પ્રિફર કરીશું, તો આને આપણે સાચું કહી શકીએ છીએ. ત્રીજું જે વાક્ય છે આપણું વેન આર યુ ગોઈંગ ટુ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ, અને બીજું વાક્ય છે અહીંયા જે વાક્ય રચનાઓ છે એમાં વાક્ય રચનામાં વેન યુ આર ગોઈંગ વાક્ય રચના આપણને આપેલી છે પેજની અંદર, વેન યુ આર ગોઈંગ ટુ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ, અને બીજી વાક્ય રચનામાં આપ્યું છે વેન આર ગોઈંગ ટુ પે યુ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. તો આર ગોઈંગ વાળી જે વાક્ય રચના છે એને આપણે ટ્રુ ગણીએ છીએ. પછીનું જે આપણું વાક્ય છે વિચ વન ઇઝ યોર સાયકલ, વિચ વન ઇઝ યોર સાયકલ ઇઝ, અને વિચ વન યોર સાયકલ ઇઝ. આ યોર સાયકલ ઇઝ વાળી વાક્ય રચના આપણે ગણતા નથી, તો આપણે કયા વાક્યને સાચું ગણીશું? ફર્સ્ટ સેન્ટેન્સને ઇઝ વાર જે આગળ છે એ વાક્ય રચનાને આપણે સાચી ગણી રહ્યા છે. લાસ્ટમાં આપણને બીજું જે વાક્ય આપ્યું છે વાય યુ લુક સો એન્ઝિયસ, વાય યુ લુક સો એન્ઝિયસ. અહીંયા સહાયકારી ક્રિયાપદ ડુનો ઉપયોગ થયો છે, એટલે કે સહાયકારી ક્રિયાપદ વાળી વાક્ય રચના સાચી છે, એટલે આપણે એને સાચી ગણી. વાય ડુ યુ લુક સો એન્ઝિયસ. આમ લેંગ્વેજ એક્સરસાઇઝ જે આપણને આપી છે L2 એમાં જે સેન્ટેન્સ પેટર્ન છે એના આધારિત આપણે વાક્ય આપ્યું હતું. પરીક્ષાની અંદર પણ આવા વાક્યો ઉલટા સુલટી આપી અને કરેક્શન માટે પૂછવા તો પૂછી શકાય. હવે
L3 એક્સરસાઇઝમાં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે અને સૂચના આ પ્રમાણેની છે કે ફ્રેમ WH ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે WH ક્વેશ્ચન બનાવો. હવે ઉદાહરણમાં આપણે કઈ રીતે બતાવ્યું છે તો અહીંયા આપણને એક ઉદાહરણ આ રીતે આપ્યું હતું, વેન યુ અને ગો ટુ સ્કૂલ, આવું ઉદાહરણ આપણને એક્ઝામ્પલ આપેલું છે અને એના ઉપરથી નીચે એક વાક્ય બનાવીને આપ્યું હતું, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલે ક્યારે જાઓ છો. આમ WHના ઉપયોગ થકી સિકિંગ ઇન્ફોર્મેશન, તમે સ્કૂલે ક્યારે જાઓ છો એ પ્રમાણેનું સેન્ટેન્સ બનાવવાનું થાય છે. હવે આપણને જે એક્ઝામ્પલ મતલબ જે પ્રશ્નો પૂછ્યા છે એ આ રીતે છે. WHAT એટલે કે વોટ શબ્દ આપ્યો છે, યુ આપ્યો છે ને ડુ. આપણે આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવવું છે. તો આપણે શું કરીશું? પ્રથમ તો વોટ મૂકવું જ પડશે, વોટ. હવે ક્રિયાપદ જે ડુ આપ્યું છે પણ આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર પડશે તો સહાયકારક ક્રિયાપદ લઈશું ડુ. વોટ ડુ યુ ડુ, વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો. પછીના ભાગમાં આપણે કોઈક વધારાના શબ્દો ઉમેરવા હોય જો તો ઉમેરી શકીએ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. તો વાક્ય રચના આ પ્રમાણે થશે, વોટ ડુ યુ ડુ ઇન ધ મોર્નિંગ, વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન. આ પ્રમાણેની વાક્ય રચના બનશે. WH નો બીજો એક શબ્દ આપ્યો છે વેર યુ લીવ. ક્વેશ્ચન આ રીતે ફોર્મ કરી શકીશું, વેર ડુ યુ લીવ, તમે કયા સ્થળે ક્યાં રહો છો. પછીનું વાક્ય છે આપણું વેર રાજેશ કમ ફ્રોમ. હવે સાદા વર્તમાનકાળના વાક્યો જ્યારે ઇન્ફોર્મેશન માટે લઈ રહ્યા છે તો ડુ ક્રિયાપદનો ઉપયોગ કરીએ ત્યારે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખીશું કે થર્ડ પર્સન સિંગ્યુલર જ્યારે આવતું હોય તો આપણે ડુના બદલે ડઝનો ઉપયોગ કરીએ છીએ. તો વેરની સાથે આપણે ડઝનો ઉપયોગ કરીએ, વેર ડઝ રાજેશ કમ ફ્રોમ, રાજેશ ક્યાંથી આવે છે, ક્યાંનો છે. વેન યુ ગો ટુ બેડ, વેન સહાયકારક ક્રિયાપદ ડુનો ઉપયોગ કરો, વેન ડુ યુ ગો ટુ બેડ, તમે સુવા માટે ક્યારે જાઓ છો. વેન રાજેશ કમ બેક હોમ, ફરી પાછું ડઝ વાળી વાક્ય રચના, વેન ડઝ રાજેશ કમ બેક હોમ, રાજેશ ઘરે ક્યારે પાછો આવે છે. હાઉ ઓફન, હી આપેલું છે તો ડઝનો ઉપયોગ કરીશું, હાઉ ઓફન ડઝ હી ગો ફોર મૂવીઝ. અને આપણું એના પછીનું સેન્ટેન્સ છે હાઉ ઓફન હી સ્ટડી ઇંગ્લિશ. તો હાઉ ઓફન ડઝ હી સ્ટડી ઇંગ્લિશ. અને લાસ્ટ સેન્ટેન્સ આપણું આપ્યું છે વાય હી અને સીમ વરીડ. આ રીતે આપણને શબ્દો આપેલા છે, વાય હી સીમ વરીડ. તો અહીંયા વાક્ય રચનામાં આપણે સીમ વરીડની સાથે અહીંયા એક સો શબ્દો ઉમેરી દઈએ, સીમ સો વરીડ. વાય ડઝ હી સીમ સો વરીડ, એ શું કામ આ પ્રમાણેનો દેખાય છે. આમ WH ક્વેશ્ચન ફોર્મેશન યાદ રાખી અને આપણે આ શબ્દોને અહીંયા વર્તમાનકાળના જ બધા વાક્યો આપેલા છે એટલે આપણે ડુ કે ડઝનો ઉપયોગ કર્યો છે. સેમ વસ્તુ આપણે પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સમાં પણ પ્રશ્નો બનાવી શકીએ. આમ L3 એક્સરસાઇઝ આપણને ક્વેશ્ચન બેઝ જે WH ક્વેશ્ચન છે એના ફોર્મેશન સમજાવવા માટે આપેલા છે. સેમ વસ્તુ આપણને L4માં પણ આપેલી છે પણ અહીંયા વાક્ય રચનામાં થોડોક ડિફરન્સ છે. એની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.